હવે આપણે પ્રાર્થના ચાલુ કરશું, તો બધા જ સાથ આપજો એમાં. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. વસુદેવમ વસુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ શ્રી કૃષ્ણં વંદે જગદ્ગુરુ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. બોલો ગણપતિ બાપ્પા મોરયા. મંગલ મૂર્તિ મોરયા. આજ કે આનંદ કી જય. સર, મારો એક મેમ્બર મારાથી મિસ થઈ ગયો છે, જેને આ ટુર્નામેન્ટનો એટલો બ્યુટીફુલ વિડીયો બનાવ્યો જે વાયરલ થઈ ગયો, એ મારો ભાઈ ઋષિ. આ હજી નીચે ઉભો છે, એ પણ ભાઈ ઉપર આવી ગયા. ઋષિભાઈ ને આ તારા વિડીયો થી તો આપણે ચર્ચામાં આવી ગયા ભાઈ. લીલા મોહન કપ છે આ વિડીયો બનાવનાર આ ભાઈ છે. બહુ જ સરસ મહેનત કરી એમને. ખરેખર રવિ આ બધાને જ યાદ કરીને ઉપર બોલાવે છે, તો એની કેટલી મહેનત હશે. રવિભાઈ માટે બી એક તાળીઓ. કલ્પેશભાઈ, અરે મારા તુષારભાઈ પાંડ્યા સાહેબ, પાંડ્યા સાહેબ તો અહીંયા જ છે. તુષાર પંડ્યા આ આપણા અમારા ક્રિકેટ ગ્રુપના ખાલી મિત્ર છે. આ મિત્રતા નિભાવીને સર તમને કહું, આ મિત્રતા કઈ રીતે નિભાવાય ને એનું ઉદાહરણ છે. આ બ્રાહ્મણ સમાજથી છે, પણ જે 2 દિવસ આ માણસે મહેનત કરી છે ને, ટ્રોફીઓ મૂકી કરવી, હેડસોપ છે આ ભાઈને, હેડસોપ છે. જે મારા બીજા ભાઈ નથી કરતા, આ ભાઈ મારા ઉભો છે. કાલે સવારથી 6:30 વાગ્યાનો દોડમ-દોડી કરે છે અને હજી સુધી અહીંયા છે. આને મિત્રતા કહેવાય સર. ચાલો હવે આપણે નેક્સ્ટ વધારે ટાઈમ નહીં સ્પેન્ડ કરીએ. હવે હું સૌથી પહેલા આપણે પાર્ટિસિપેટ ટોપિક પહેલા પાર્ટિસિપેટ. હવે બધા 2 મિનિટ શાંતિ રાખો. સર ને કપ ઉઠાવવાની. હવે પાર્ટિસિપેટ ટ્રોફી સૌથી પહેલા અપાઈ દઉં છું હું. હા, તું ફોટો પાડ. હા, વાંધો નહીં. હા, થેન્ક યુ કેપ્ટન. થેન્ક યુ પ્રફુલ મામા, હાર્દિકભાઈ, ખૂબ આભાર. પણ તમે અહીં જ ઉભા રહેજો. હવે ભાઈ લિસ્ટ લાવો ટીમની. તમારો ટ્રોફી બાકી છે, બરોબર છે? બાકી છે. ના લાઈન સર બધી. હવે આપણે પાર્ટિસિપેટ ટ્રોફી ભાઈ સર, હવે આપણે પાર્ટિસિપેટ ટ્રોફી આપી દઈએ. પહેલી ટીમ છે ભૂમિ થંડર્સ. હર્ષભાઈ ને ટ્રોફી આપશે પિન્ટુભાઈ. આ હર્ષભાઈ ટ્રોફી તમારે આપવાની રહેશે પાર્ટિસિપેટની, કે જેમને આ સારી ટુર્નામેન્ટમાં પાર્ટ લીધો એની માટે આ ટ્રોફી આપવામાં આવે છે. પાર્ટિસિપેટ ટ્રોફી ભૂમિ થંડર્સ ને. એના પછી કઈ ટીમ છે ભાઈ? હા, પાર્ટિસિપેટ ટ્રોફી આવે ગઈ. એના પછી હું બોલાવું છું સંજયભાઈ જે અતુલભાઈના ખાસ દોસ્તાર છે. વેરી સંજયભાઈ અતુલભાઈના ખાસ દોસ્તાર છે. અતુલભાઈના બિહાફ પર આપણે અતુલભાઈની ટ્રોફી સંજયભાઈને હેન્ડ ઓવર કરશું. આ અતુલભાઈની ટ્રોફી છે સર. અતુલભાઈ તમે ખાસ દોસ્તાર છો એટલે અમે તમને આપીએ છીએ. તમે અતુલભાઈને પહોંચતી કરી દેશો. તમે ઉભા રહો. પિન્ટુભાઈ આપી દો સર. પિન્ટુભાઈ તમને આપે છે. फोर स्टार. वेर इज 4 स्टार चेतन मामा कैप्टन? 4 स्टार प्लीज कम. 4 स्टार में अपनी पास आकाशभाई अहीं छे. हार्दिकभाई ने रिक्वेस्ट करूं छुं स्टेज पर आवे. हार्दिकभाई स्टेज पर आओ. हार्दिकभाई ट्रॉफी आपसे आकाशभाई ने 4 स्टार टीम ने. हाँ ऊपर हवे. हाँ सर उभा रहो. તમારી પણ પાર્ટિસિપેટ ટ્રોફી તો બનતી है. હવે बुल राइडर्स ने ट्रॉफी આપે છે विजयभाई ट्रॉफी आपको देंगे. बुल राइडर्स पार्टिसिपेट ट्रॉफी.
હવે નેક્સ્ટ હાર્દિકભાઈ હજી તમે અહીં જ ઉભા રહેજો હજી એક ભેટ છે તમારી માટે. યસ તમે ઉભા રહો. હવે છે આ આઈડીપીએલ કમિટી તરફથી એક સુંદર એવો મોમેન્ટો બનાવ્યો છે કે તમારી યાદગીરી માટે, કે તમે આઈડીપીએલ ટીમના ઓનર ફર્સ્ટ સિઝનમાં બન્યા હતા એની યાદગીરી રે આ આઈડીપીએલ કમિટી તરફથી એક મોમેન્ટો જ આપવામાં આવે છે. ફોટો પ્લીઝ. સર આવાજ કરો ના થોડા, ડીજે થોડા આવાજ बढ़ाओ ના પ્લીઝ. થેન્ક યુ. તો હવે આ પાર્ટિસિપેટ આજે જે એવોર્ડ આપ્યો બુલ રાઇડર્સને એની માટે ગોરલનો પણ એવોર્ડ છે. તો આકાશભાઈને ફરી એકવાર બોલાવતું સ્ટેજ ઉપર અને એવોર્ડ આપવા માટે હવે હું રિક્વેસ્ટ કરીશ પ્રફુલ મામાને. મામા આવી જાઓ. ચેતન મામા આ રહ્યા ભાઈ. ક્યાં ગયા? પ્રફુલ મામા આવી જાઓ. પ્રફુલ મામાના હાથે આપણે આ ટ્રોફી, ચેતનભાઈની ટ્રોફી આકાશભાઈ કલેક્ટ કરી રહ્યા છે. આ પાર્ટિસિપેટ ટ્રોફી, એમની હાજરી નથી હમણાં. હવે નેક્સ્ટ છે અતુલભાઈ, એટલે ડાયમંડ સ્ટ્રાઇકરની પણ મારે ટ્રોફી આપવાની છે. ક્યાં ગયા? પાછા સંજયભાઈને બોલાવો ભાઈ. સંજયભાઈ આ ટ્રોફી આપશે હર્ષભાઈ. સંજયભાઈને અતુલભાઈની ટ્રોફી આપો. અતુલભાઈનો મોમેન્ટોસ છે. અતુલભાઈના હવે કઈ ટીમ આવી ભાઈ? હવે ડેલ્ટામાં મારા ખ્યાલથી ડેલ્ટા ટીમમાંથી ગટ્ટી અહીંયા હાજર છે, એટલે એમને પાર્ટિસિપેટ ટ્રોફી આપવા માટે બોલાવી આપણે. યજ્ઞેશભાઈ સ્ટેજ ઉપર આવી જાઓ પ્લીઝ. સ્ટેજ ઉપર યજ્ઞેશભાઈ રિક્વેસ્ટ કરું છું, આવી જાઓ. યજ્ઞેશભાઈની ચાલ કેટલી સારી લાગત ને, હે કેટલું સરસ ચાલે છે યજ્ઞેશભાઈ. અરે હજી એવું જ લાગે છે હમણાં આવશે ને એમના સ્ટાઇલ જોઈને જ એમ થાય છે કે અત્યારના ક્રિકેટમાં ઉતર્યો હોત તો હું થોત. ભાઈ અમારા ઇન્સ્પિરેશન છે યજ્ઞેશભાઈ. એમની બેટિંગ જોઈને અમે લોકો સિક્સ મારવાનું શીખ્યા છે ભાઈ. સિરિયસલી બિગ ક્લેપ. યજ્ઞેશભાઈ તરફથી આ એમની પાર્ટિસિપેટ ટ્રોફી. યજ્ઞેશભાઈ ઉભા રહો. એ પણ આ દીપકભાઈની ટ્રોફી છે. ડીસીભાઈ ભૂતિયા, એમની આ ટ્રોફી છે. એમની પાર્ટિસિપેટ માટે જે અમને ઓનરશિપ સ્પોન્સરશિપ આપી એની ટ્રોફી પણ અમે ગટ્ટીને આપીએ છીએ. ગટ્ટી તમને રિક્વેસ્ટ છે એમને પહોંચતી કરજો. થેન્ક યુ. હવે નેક્સ્ટ ટીમ ભૂમિ થંડર્સ. હર્ષભાઈને પણ એવોર્ડ આપવાનો છે. હર્ષભાઈને એવોર્ડ માટે કોને બોલાવું? તો આપણી વિજયભાઈના હાથે આપીએ. કમિટી મેમ્બરના હાથે આપણે હર્ષભાઈને આપણે કમિટી મેમ્બર એટલે કે મિતેશ આપે છે. ચલો મિત બધા આવી જાઓ ભાઈ. કમિટી મેમ્બર બધા ઉપર આવી જાઓ એક હર્ષભાઈને ટ્રોફી આપવા માટે. વેરી જાચુ અંચિતભાઈ પાણી પીવે છે. ચલો અહીંયા આવી જાઓ. આપણે બધા પ્લેયરો અહીંયા આવી જાઓ. હા ચાલો હર્ષભાઈ ત્યાં જતા રહ્યા છે. પાર્ટી એમને મોમેન્ટો જ આપી દો ભાઈ. થેન્ક યુ સર. તમારો આવો જ સપોર્ટ અમને કન્ટિન્યુ રાખજો સર, આ સપોર્ટ. હવે નેક્સ્ટ ટીમ કઈ હશે ભાઈ? પિન્ટુભાઈ શિવરામ ટાઈગર્સ, એમને પણ પાર્ટિસિપેટ ટ્રોફી આપવા માટે આપણે બોલાવીએ છીએ. હવે પિયુષભાઈ આ જાઓ ભાઈ. પિયુષભાઈ સ્ટેજ ઉપર આવી જાઓ. શિવરામ ટાઈગર્સ, પિન્ટુભાઈ એમને પાર્ટિસિપેટ. ઘણી બધી ટ્રોફીઓ છે ભાઈ, ઘણી બધી ટ્રોફીઓ છે.
આવી ગયા છે. ઓકે ઓકે ઓકે, સોરી સર. પાર્ટિસિપેટ ટ્રોફી આપણે બોલાવી લીધા છે. એક ફોટો પાડ લેજો સર. એવું છે, કશો વાંધો નહીં. લો તો હવે એમની જે મુમેન્ટો છે, મોમેન્ટો હર્ષભાઈ આપશે. એમનો મુમેન્ટો છે પરેશભાઈ દરજી. પરેશભાઈ દરજી એટલે કે પિન્ટુભાઈ, એમને આ મુમેન્ટો હર્ષભાઈ તરફથી. ચાલુ છે ફોટો ચાલુ છે ભાઈ. આટલો સન્નાટો કેમ છે ભાઈ? થોડી તાળીઓ પડવી જોઈએ. આ ભાઈ ઓનરો છે, આ સપોર્ટ આપણને મળ્યો છે ત્યારે ટુર્નામેન્ટ છે. થોડી તાળીઓથી વધાવજો. હવે નેક્સ્ટ છે હજી એક પાર્ટિસિપેટ ટ્રોફી. આ લગભગ હવે એક જ પાર્ટિસિપેટ ટ્રોફી છે મારી પાસે, અને આ ટ્રોફી છે ટીમ ઈડરની. આ ટીમ ઈડરની ટ્રોફી છે જે હું લઈ જઈશ. ટીમ ઈડર એટલે કે મારી ટ્રોફી છે પાર્ટિસિપેટની. હવે આ કોણ આપશે મારે જોવાનું રહેશે. વિજયભાઈ પોતે. આઈ જા. બોલાઈએ. ધીરજ હજી 15 મિનિટ લાગશે. બાકી હજી. હા, એમની ટ્રોફી આવશે ત્યારે આપશો ને. હા, ચલો આપણે જેમ ચાલી રહ્યું છે એમ આગળ જતા જઈએ. તો એક મોમેન્ટો માટે હવે અંચિતભાઈ તમારો એક મોમેન્ટો છે. આવી જાઓ એક પ્લીઝ. અંચિતભાઈને પણ એક મોમેન્ટો આપવામાં આવશે. હર્ષભાઈ તમે આપો, વધારે સારું લાગશે. હા, રાજેશભાઈનું મોમેન્ટો છે, એમના કાકાનું. હર્ષભાઈ મોમેન્ટો આપશે. સુંદર એવી સ્પોન્સરશિપ મળી આપણને, ઓનરશિપ 21,000 રૂપીસ. એની માટે આ મોમેન્ટો જ આપ્યા છે યાદગીરી રાખવા માટે. હવે છેલ્લું છે વિજયભાઈને પણ એક મોમેન્ટો આપવાનું છે. એ મોમેન્ટો આપવા માટે હર્ષભાઈ અને પિન્ટુભાઈ બંનેને રિક્વેસ્ટ કરું છું. હર્ષભાઈ અને પિન્ટુભાઈ બંને જણા વિજયભાઈને આ મોમેન્ટો આપો. થોડો અવાજ ઓછો થઈ ગયો ભાઈ, તાળી વાળી પાડો યાર. હાલો, હવે આજે આપણે 2 દિવસ જે કોમેન્ટ્રી સાંભળી ને, તો એમને ખૂબ જ મહેનત કરી છે. તમારા કોમેન્ટર કાકાને પણ આપણે તરફથી એક ટ્રોફી છે, તો રિક્વેસ્ટ કરું છું સ્ટેજ ઉપર આવી જાય. 2 દિવસ આપણને સતત પાણી પીધા વગર એમને કોમેન્ટ્રી આપી છે, એમનું પણ આપણે સન્માન કરીશું. હવે આ કોમેન્ટ્રી જે ટ્રોફી છે એ મિતેશભાઈ આપશે, અમારા કમિટીના મિતેશભાઈ. જોરદાર તાળીઓ. આ જે કોમેન્ટ્રી છે એમની માટે આ ટ્રોફી છે. હવે આવી જાઉં છું ફાઇનલ મેચના મેન ઓફ ધ મેચ એવોર્ડ તરફ. ફાઇનલ મેચ નું મેન ઓફ ધ મેચ એવોર્ડ. એની ગેસીસ કોઈ ગેસ કરશે ભાઈ? હા, કોઈ હું ગેસ કરું. કરશે કોણ છે તમારા મેન ઓફ ધ મેચ? રવિ. સિદ્ધાર્થ. સર તમારું શું કહેવું છે? આ મેચમાં સિદ્ધાર્થ અને ફૂલ ટીમ, એકચ્યુઅલી ફૂલ ટીમ
સર પણ આપણે મેન ઓફ ધ મેચ એક જ ટ્રોફી છે, પણ આ સંજયભાઈએ કહી દીધું એ જ ફાઇનલ. સિદ્ધાર્થ મેન ઓફ ધ મેચ છે ફાઇનલ મેચ નો. અને તેમના ફાધર ક્યાં છે? કમલેશભાઈ ગોધમજી કમલેશભાઈ ઉપર આવો. પ્લીઝ સ્ટેજ ઉપર આવી જાઓ. કમલેશ હા, અને નિકી પેલી નિકિતા નાની છોકરી ઉપર ક્યાં છે? આવો. નાની છોકરીને આવો. પણ લેતા આવો. તમારી નાની છોકરીને પણ લેતા આવો. હેલો, તાળીઓ વાળો ભાઈ. ફાઇનલ મેચ નો એવોર્ડ છે આ. ફાઇનલ મેચ નો એવોર્ડ હા. હવે એમના ફાધર છે, એમના સન પહેલી વાર આ ટુર્નામેન્ટ રમવા આવ્યા છે અને પહેલી વારમાં જ મેન ઓફ ધ મેચ એવોર્ડ ફાઇનલ મેચ નું. ખૂબ જ તાળીઓ વાગવી જોઈએ ભાઈ. ઉભા રહો. પાછા આવો. હજી એક વસ્તુ છે. સિદ્ધાર્થભાઈ, જે આપણો આઈડીપીએલ નો કોઈન છે તમારી યાદગીરી માટે આ કોઈન પણ સર એમને આપો તમે. ટોસ કોઈન આઈડીપીએલ 2025. ચલો હવે નેક્સ્ટ ટ્રોફી પર આવી જઈએ. નેક્સ્ટ ટ્રોફી છે જેને વધારે બાઉન્ડ્રી મારી છે આપણી टूर्नामेंट 4 એટલે કે 4 रन बाउंस होके बाउंड्री के बाहर 4 रन के लिए जाती हुई जिस फील्डर को चीरती हुई गेंद એને જે સૌથી વધારે વખત કર્યું છે આ કારનામું, એ માણસનું નામ છે. કોઈ આઈડિયા ખરો કોઈને? હર્ષભાઈ પૂછીએ. સિદ્ધાર્થ સર હજી એક ગેસ કરાવવું પડશે લાગે છે મારે. 4 માટે પાર્થ. હજી પણ પાક્કું મને મળ્યું નહીં. હજી એક ગેસ કરાયેલું લાસ્ટ. મિતેશભાઈ એક ગેસ કરો ને. 4 કોણ હશે? ટોટલ ઓલ ઓવર ટુર્નામેન્ટ 4 કોને વધારે મારી? પાર્થ. હવે આપણે રેકોર્ડ ચેક કરી લઈએ ભાઈ. રેકોર્ડ બધું બોલશે આપણી પાસે. હવે મોસ્ટ બાઉન્ડ્રીઝ જે વધારે વખત કોમેન્ટરને સ્ટેજ ઉપર ઊભા કરી દીધા, બોલતા ઊભા કરી દીધા, એનું નામ છે આકાશ, જે લીલા મોહન ટીમ પરથી છે. હવે એ ભાઈને એવોર્ડ આપશે અમારા પંડ્યાભાઈ. આવી જાઓ તમે, એવોર્ડ આપો ભાઈ. બાઉન્ડ્રીઝ, મોસ્ટ બાઉન્ડ્રીઝ એવોર્ડ. ખૂબ સુંદર બેટિંગ સર તમારી, ખૂબ જ સુંદર બેટિંગ. હવે આવી જાય છે મોસ્ટ સિક્સીસ, જેને सीधा बॉल फेंका है बाउंड्री के बाहर, कोई टप्पा नहीं, डायरेक्ट आसमान में. कौन है भाई? कौन है? મિહિર Yes, sir, દિનેશ yes. ચૌહાણ પાનોલ. એટલે તમે શિવરામ ટાઈગર્સ. સર તમે વિચારો કે આ ભાઈની ઇમ્પેક્ટ શું પડી છે કે કોઈના પણ મોઢા પર મિહિરનું જ નામ છે. ફૂલ પરફોર્મન્સ મિહિરભાઈના 100% મોસ્ટ સિક્સીસ નો dedication. એવોર્ડ વિજયભાઈ આપો પ્લીઝ. મોસ્ટ સિક્સીસ નો એવોર્ડ. પહેલી ટુર્નામેન્ટ છે આ ભાઈની, પણ આપણા સમાજમાં ફર્સ્ટ ટુર્નામેન્ટ છે. બહુ જ સિક્સો મારી છે, બહુ જ સિક્સો, અને એવી નહીં લાંબી મારે છે ભાઈ. આના ભાઈએ હમણાં એક બહુ કીધું કે તમે લોકોએ આ જે આઈડીપીએલ ટુર્નામેન્ટ ને, તો અમને લોકોને ફર્સ્ટ ટાઈમ આ આઈડીપીએલ માં રમવા મળ્યું છે. આ બંને ભાઈ, આનો ભાઈ નિખિલ એ એલટેક ડાયનામોન્સ માંથી રમતો હતો અને આ શિવરામ ટાઈગર્સ માંથી રમતો હતો. તો આ બંને ડિક્લેર કર્યું આજે કે અમને ફર્સ્ટ ટાઈમ રમવા મળ્યું છે. આવું કરશો ને તો અમારા કરતા બી બીજા જે સારા પ્લેયરો હશે ને એમને બી ચાન્સ મળશે. તો આ ઇન્સ્પિરેશન છે. જે ગામ વાઇઝની ટુર્નામેન્ટ છે આમાં રેસ્ટ્રિક્શન છે, તો આ એક મોટું લર્નિંગ છે કે શા માટે આપણે મિક્સ રાખવી જોઈએ અને થોડી ફ્લેક્સિબિલિટી ગામવાળાને આપવી જોઈએ. જેમાં નાના ગામ છે, જે હવે પાર્થ છે ભદ્રેસર વાળો, એ ને એનો ભાઈ, એને ટીમ મળતી જ નથી, હર વખતે બીજી ટીમમાં રમવું પડે છે. આ પાનલનો જો એક્ઝામ્પલ, બધા બેસ્ટ આવા નાના ગામમાંથી આવે છે. કઈ બધા મુંબઈ અને દિલ્હીમાંથી પ્લેયર નથી આવતા, આજકાલ ઝારખંડ અને બિહારથી આવે છે પ્લેયર. સર તમે આ ખૂબ જ સારી વાત કહી છે. જે આપણે પેલા સમાજની ટુર્નામેન્ટ ચાલતી ને એમાં ફક્ત 12 ટીમ હોતી અને 12 જ ગામ ઇન્વોલ્વ થતા, પણ આ આઈડીપીએલ
નવું સ્ટેજ કર્યું છે. આ વખતે ટોટલ 32 ટીમ્સ 32 ગામના પ્લેયરો આ IDPL માં ભાગ લીધો છે. અને હજી એક વાત સર, હજી એક વાત તમને કહું, આપણી વચ્ચે એક એવો પ્લેયર છે જે અમદાવાદ રહે છે, ખાસ મેચ માટે જ આવ્યો છે ને કાલે પાછો જશે. મિહિર, શિવરામ ટાઈગર્સમાં મિહિર છે જે અમદાવાદથી રમવા આવ્યો છે. અહીંયા ખાલી મેચ રમવા અમદાવાદથી આવ્યો તો આ પ્લેયર, એમનો પણ ખૂબ ખૂબ આભાર છે. એમને એક ટોસ કોઈન આપો ભાઈ, આપણે ટ્રોફી નથી પણ ટોસ કોઈન આપો અમને, જે અમદાવાદથી આપણી સાથે પાર્ટ લીધો છે. કઈ વાંધો નહીં, ટોસ કોઈન છે આપો છે. લાસ્ટ કોઈન છે ટોસ કોઈન. આ એક એવોર્ડ અમદાવાદથી આવ્યા છે એની માટે ખાસ છે. હર્ષભાઈ પ્લીઝ. હવે પહેલો બોલર, મોસ્ટ વિકેટ્સ એવોર્ડની શું કહેવાય લાઈન લાગી છે આ વખતે, તો હજી એવોર્ડ પતતા જ નથી. હવે બેસ્ટ બોલર કોઈ છે? સાચી વાત છે સિદ્ધાર્થ. બેસ્ટ બોલર એવોર્ડ સિદ્ધાર્થ. હવે રિક્વેસ્ટ કરું છું, મારા વિરાર કમિટીના મેમ્બર અહીંયા ઊભા છે, જયેશભાઈ, કિરણભાઈ અને આ પ્રકાશભાઈ, રાજુભાઈ, એ 4 જણા પ્લીઝ ઉપર આવી જાઓ. બેસ્ટ બોલર ચારે ચાર અમારા વિરાર સમાજના સર આવી જાઓ. અમારા વિરાર કમિટી તરફથી આ એમને બેસ્ટ બોલર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ. હવે એ થોડું ઇન્ટરવ્યુ તો બને છે બોસ, એમને તમને જવા નહીં દઈએ. ભલે તમારા આમ આંખો ભરાઈ ગઈ છે પણ ઘણા બધા ઇન્ટરવ્યુ મેં લીધા છે, તો હવે આજે તમારો ઇન્ટરવ્યુ પણ બને છે કે તમને કેવું લાગે છે. સર, આ તમે પહેલી વખત રમ્યા છો અને પહેલી વખતમાં જ બેસ્ટ મોસ્ટ બાઉન્ડ્રી એવોર્ડ, બેસ્ટ બોલર એવોર્ડ 2 વખત તમે લઈ લીધો છે. શું કહેવું તમારું આ વિશે? શું બોલે તો ખબર નથી પડતી, પણ ગ્રેટફુલ ભગવાનને અને મમ્મી પપ્પા માટે કે મને આ ટ્રોફી મળી અને ટુર્નામેન્ટનું ઓર્ગેનાઇઝેશન બહુ સારું હતું. થેન્ક યુ, બહુ સરસ. સિદ્ધાર્થભાઈની સ્પીચ બી એટલી જ ટૂંકી અને હૃદયને સ્પર્શ કરી જાય એટલી સરસ હતી. ખરેખર કમલેશભાઈ, હેડ્સ ઓફ યુ. હવે નેક્સ્ટ બેસ્ટ બેટ્સમેન કોઈ ગેસ કરશે ભાઈ? હવે હું થોડો નીચે આવી જાઉં. હું નીચે પણ મારા ઘણા બધા મેમ્બર છે, એને પૂછવું પડશે. મામા, વેર ઇઝ મામા? પ્રફુલ મામા ક્યાં છે ભાઈ? પ્રફુલ મામા, શું લાગે છે કોણ હશે સર બેસ્ટ બેટ્સમેન? પાર તો છે એ વાત બરોબર છે, પણ આપણે બીજા બેટ્સમેન ના બોલવા જોઈએ. મહેક છે જેને આખી ટુર્નામેન્ટ આટલી સરસ રીતે રમી છે, આપણે એને બી ભૂલી ના શકીએ. બહુ સરસ છે. જીગાને ના ભૂલી શકીએ જે ફાઇનલમાં આવ્યા છે. તો મારા હિસાબે આ 3 બેસ્ટ બેટ્સમેન છે, પણ તમારા હિસાબે જે બેસ્ટ હોય ને. પરફેક્ટ વાત કરી છે સરે. 3 બેટ્સમેન જે ઉભરીને આવ્યા છે આ ટુર્નામેન્ટમાં, પણ એઝ પર કમિટીનો રૂલ આપણે પહેલા જ ડિક્લેર કર્યું છે કે જે ક્રિક હીરોઝમાં આપણને ડિટેલ દેખાશે એ જ એવોર્ડ લઈ જશે. તો આ 3 માંથી એક જ છે જે તમે પહેલું નામ લીધું ને, એ જ છે ભાઈ, પાર્થ ભદ્રેસર. પાર્થ ભદ્રેસરને એવોર્ડ આપવા માટે એમની મમ્મીને જ બોલાવી આપણે ઉપર. હલો 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 હેલો 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 હલો 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 હલો. ઉભરે પાર્થ, ઉભરે. હેલો 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 હેલો
હેલો હેલો સ્ટાર્ટ. હાલો 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 પણ એક નાનો ઇન્ટરવ્યુ લઈ લઈએ આપણે. આ લઈ લે. એમને આટલી બધી ટુર્નામેન્ટ રમી છે. હલો હલો હમણાં એક જ સેકન્ડ સર. હમણાં તમને ખાલી જાણ કરવા, તમારી જાણ માટે છે. હમણાં લાસ્ટ વીક જ મુંબઈ ઇન્ડિયન્સ એટલે કે અંબાણીની ટીમે મોટી એક ટર્ફ ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરી હતી. એમાં પણ બોરીવલી ઝોનમાં જે ટીમો હતી બધી મેચો નોકઆઉટ હતી. એમાં પણ વિનર બનીને પાર્થની ટીમ આગળ આવી હતી. મુંબઈ ઇન્ડિયન્સની ટ્રોફી પણ આમની પાસે છે. એટલે આ કોઈ નાના પ્લેયર નથી, આ બહુ મોટા ખેલાડી છે. દેખાય નાના છે મોટા. એમાં સેમીફાઇનલ અને ફાઇનલમાં મેન ઓફ ધ મેચ કોણ હશે ગેસ કરો. ઓફકોર્સ પાર્થ. તમે બે શબ્દ પાર્થમાંથી પણ સાંભળવા જ બને છે. પાર્થ પ્લીઝ. ફર્સ્ટ ઓફ ઓલ ગ્રેટફુલ ટુ પ્લે ધીસ ટુર્નામેન્ટ. જે હિસાબે ઓર્ગેનાઇઝ કરી છે રવિભાઈએ, બધું ટાઈમ ટુ ટાઈમ જ થયું છે. એન્ડ મતલબ બહુ મજા આવી છે ટુર્નામેન્ટ રમવા માટે. જે હિસાબે ઓર્ગેનાઇઝ કર્યું છે, ટ્રોફી બધી સારી આપી છે, મેડલ્સ બધા માટે છે. ઇચ એન્ડ એવરી પ્લેયર્સનું ધ્યાન રાખ્યું છે. જમવાનું લઈ લો, ડ્રિંક્સ લઈ લો, છાસ ને બધું એવરીથિંગ રવિભાઈના થ્રુ વેલ ઓર્ગેનાઇઝડ હતું. પૂરી કમિટીના થ્રુ થેન્કફુલ ટુ પ્લે ધીસ ટુર્નામેન્ટ. થેન્ક યુ પાર્થભાઈ, બહુ સરસ બોલ્યા. ના તમે જઈ શકો છો. તમે જઈ શકો છો. હવે એમ્પાયર ક્યાં છે ભાઈ? અમ્પાયર પ્લીઝ. અમ્પાયર મારા આપી હતી આવું નથી પણ કેટલા છે? 3 છે. અમ્પાયર आप एक ही हो, बाकी सब गए. 3 अंपायर थे, 3 अंपायर वो लोग 2 બધા 3 અંપાયર ને કમિટી તો ના કહેવાય પણ લીલા મોહન તરફથી 500 રૂપીસ કેશ પ્રાઇઝ 3 અંપાયર ને પ્લીઝ રિક્વેસ્ટ કરવા આ જાઓ. સંજયભાઈ તમારા હાથે જ આપી દો. સંજયભાઈ આવી જાઓ. વિજયભાઈ આવી જાઓ. એટલે आप 1500 रुपया आप तीनों अंपायरों के लिए 500 रुपया बख्शीश. बहुत ही अच्छी अंपायरिंग हमें देखने मिली यहाँ पे. અને હવે હજી એક એવોર્ડ બાકી છે ભાઈ. મેન ઓફ ધ સિરીઝ કોણ છે? મેન ઓફ ધ સિરીઝ કોણ છે? મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર, જેમને સારી બોલિંગ કરી, સારી બેટિંગ કરી. ભલે એમની ટીમ ફાઇનલ ના પહોંચી, સેમીઝમાં તો પહોંચી હતી, પણ એટલે આ એવોર્ડ હું કોઈ ટાઈમ વધારે લેતો નથી અને ડાયરેક્ટ ડિક્લેર કરું છું પાર્થ. કેરી ઓન. આપણે એવોર્ડ્સ પોતે નથી આપી રહ્યા. આપણું જો ક્રિક હીરોઝનું એપ્લિકેશન છે એમાં જે પણ આવશે મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર એને એવોર્ડ આપવામાં આવશે. આપણે જે પહેલાં ડિક્લેર કર્યું હતું એના પર આપણે ફર્મ રહીશું. હવે આ એવોર્ડ આપવામાં પોતે વિજયભાઈ જ આપશે. મેન ઓફ ધ સિરીઝની ટ્રોફી. એક ફોટો અહીંયા એક સેકન્ડ સર. પાર્થની ફિયોન્સી પણ અહીંયા જ છે. બોલાવી લઈએ. ચાલો હવે ફટાફટ આપણે બધાને મેડલ્સ આપી દઈએ. તો સૌથી પહેલા હું બોલાવી રહ્યો છું રનરઅપ ટીમના કેપ્ટન. પ્લીઝ તમારા જેટલા પણ પ્લેયર છે બધા સ્ટેજ ઉપર આવી જાઓ. એક કરતા લાઈન સર આવી જાઓ. દોરાય એમને. યસ. હવે આપણા વિજયભાઈના વાઇફ વર્ષા ભાભી અને સંજયભાઈના વાઇફ પણ સ્ટેજ ઉપર આવી જાઓ પ્લીઝ. 2 મિનિટ માટે ફક્ત.
જયશ્રી બેન પ્લીઝ સ્ટેજ ઉપર આવી જાઓ. અંદર છે, જેટલા પ્લેયર છે આપ્યો આપણે. કપિલ ભાઈ તને કઈ કપિલભાઈ. રીતે ભૂલાય દોસ્ત, આવી જા. તું પણ એન્ટરટેનમેન્ટ મેમ્બર છે, આવી જા. મેડલ લેવાનું છે આવ. આવી જા કપિલ. અરે આવ ને ભાઈ, પગે હું હવે- લગાડાવું છું તું. પાર્થને રિક્વેસ્ટ અહીંયા આગળ ઊભા રહે અને એક એક મેડલ વર્ષાબેનના હાથમાં આપે. અને સૌથી પહેલા આવશે આપણે જિગ્નેશભાઈને તો સૌથી છેલ્લે બોલાવશું. પહેલા જયનીલભાઈ અને જોડે જોડે તમને સ્પોર્ટ્સની કૂપન પણ આપવામાં આવશે. એક મેડલ મેડલ પહેરાવી દો અને આ સ્પોર્ટ્સની કૂપન પર લઈ લો. નેક્સ્ટ પ્લેયર વિવેક, યશ ફટાફટ આવતા રહેજો. રાહુલ, હિત, પ્રફુલ મામા, નિખિલ, અંશ. થોડી તાળીઓથી વધાવો ભાઈ, તાળીઓ પડવી જોઈએ. અંશ, એના પછી છે સ્મિત, એના પછી મિહિર, જે વિરાટ ટીમ કમિટીના પણ મેમ્બર છે. મિહિર, એલટેક ડાયનામોસ. કૂપન લઈ લો સર, સ્પોર્ટ્સની જ તમારે શોપિંગ કરવાની છે. અને આ તમને ફ્રી છે સીપર બોટલ તમને આ સ્પોર્ટ્સ શોપથી તમને ફ્રીમાં આપવામાં આવશે. કૂપન બતાડશો એટલે સીપર બોટલ, સ્પોર્ટ્સ બોટલ. અચિતભાઈ આવી ગયા છે. અને હવે એલટેક ડાયનામોસ, જેને લડીને છેક સુધી પહોંચાડ્યા એ માણસ જિગ્નેશભાઈ પોતે. જિગ્નેશભાઈને પણ આપ મેડલ પહેરાવો ભાઈ. જિગ્નેશભાઈ હવે તો ઉભા રહો. હવે સર આપણને મેચ પહેલા ઇન્ટરવ્યુ નહોતું આપ્યું મેચ પહેલા, તો હવે ઇન્ટરવ્યુ તો બને છે બોસ. સર તમે જિગ્નેશભાઈ ખાલી એક જ આપણે આપણી ભાષામાં જ આપવાનું છે, નથી ઇંગ્લિશ બોલવાનું. એક ફક્ત. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. આ ટુર્નામેન્ટ વિશે કઈ કહો યાર. અચુ વાઇસ કેપ્ટન ભાઈ આવી જાઓ. અચુ પ્લીઝ. આ ટુર્નામેન્ટનું જે પણ ઓર્ગેનાઇઝેશન કર્યું હતું રવિ અને ટીમે, ખૂબ જ એફર્ટ્સ એ લોકોએ લીધા. ડે ટુ ડે ઇન આઉટ ઓલવેઝ એ લોકો મહેનત કરતા હતા. ટાઈમ ટુ ટાઈમ બધા પ્લેયર્સને જવાબ આપવાના. રવિને એટલા બધા ફોન આવતા હતા બધા પ્લેયર્સના. તો હેડ્સ ઓફ ટુ રવિ એન્ડ હિઝ ટીમ, એન્ડ વી ડીડ આર બેસ્ટ ટુ ક્વોલિફાય ઓવર હિયર એન્ડ પુટ અવર ગુડ પરફોર્મન્સ. થેન્ક યુ. થેન્ક યુ અચુ, બહુ જ સરસ આલેખન કર્યું તમે આ વિરાર ટીમ આઈડીપીએલ માટે. થેન્ક યુ એલટેક ડાયમોન્ડ્સ ટીમ તરફને. અચુ, તમારી આખી ટીમને સ્ટેજ ઉપર બોલાવી લો. હવે આપણે જે ઇંતજારી છે ટ્રોફીની, એ ટ્રોફી અને કેશ પ્રાઇઝ આપણે આપવા જઈ રહ્યા છે રનરઅપ્સને. તો રનરઅપ એલટેક ડાયનામોઝની આખી ટીમ અત્યારના મૂડમાં છે. 11,000 કેશ પ્રાઇઝ અને ટ્રોફી વિજયભાઈના હસ્તે આપવામાં આવશે. વિજયભાઈ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. હાલે
બહુ જ સુંદર મેચોનું પ્રદર્શન થયું અને ખરેખર આ વખતે નવી નવી ટીમો ઉભરાઈને આવી છે અને જે પરફોર્મન્સ આપ્યું છે ટીમના પ્લેયરોએ અને જે નાના નાના પ્લેયરો આજે ઉભરાઈને આવ્યા છે એની માટે બધા જ તાળીઓથી વધાવી લેજો. હલો 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 એક જ સેકન્ડ. હવે હવે પાછા ફાઇનલિસ્ટ ટીમ લાઈન સર આવી જાય પ્લીઝ. ફાઇનલિસ્ટ ટીમ સર ફાઇનલિસ્ટ ટીમ એક વાત તમને કહું. લીલા મોહન પેન્થર્સ બધા સ્ટેજ એક વાત પર તમને આવી કહું, જાય. ઊભા રહો. અને આ- આપણી આઈડીપીએલ ની કમિટી હર્ષભાઈ આજે હું મેનેજ કરી બરોબર છે. આ મેનેજમાં વધારે સપોર્ટ ક્યાંનો ખબર છે મને? મારા ઘરવાળાનો. એનું રીઝન છે હું ઘરે ચાલુ હું છે ને ફોન આવે, ચલો ભાઈ ક્યાંનો ફોન આવ્યો? હર્ષભાઈનો ફોન આવ્યો. ક્યાંનો ભાઈ? આનો. તો બધા કંટાળી ગયા હતા. બોલે ભાઈ શેટલા ફોન તાને જ આવું છું બધા. પણ ઘરવાળા મને કીધું કે ભાઈ તારો ઇન્ટરેસ્ટ એટલે તું કરે છે તો મને ઘરવાળાનો પણ સપોર્ટ મને મળ્યો છે. અને આ મારી વાઈફ ત્યાં છે, એને પણ મને ક્યારે પણ નથી કીધું કે ભાઈ મને ટાઈમ નથી આપ્યો. હું મારા લગ્ન હમણાં જ થયા છે, 3 મહિના જ થયા છે, પણ હજી એને એટલો ટાઈમ નથી આપી શક્યો કારણ કે આ ટુર્નામેન્ટ હું લઈને બેઠો હતો. મારો આ ક્રિકેટના પત્રે આટલો બધો પ્રેમ એમને મેં સાઈડમાં મૂકી દીધા બે મહિના માટે. હું ક્યાંય ફરવા પણ નથી ગયો. સ્ટેજ પર આવે. રવિભાઈના હું ક્યાંય ફરવા wife ને પણ નથી વિનંતી ગયો છે કે એમની સ્ટેજ પર આવે. શરમ તો હવે મૂકવી જ પડશે. આ સરસ મજાનું જોડું લાગે છે. આજે એમ લાગે છે નથી ભાઈ. કે અહીંયા રવિભાઈને રોનક છવાઈ ગઈ એવું લાગે છે સ્ટેજ પર. રોમાંસ ના બોલાય. શું રવિભાઈ પાછા તમારા થયા નહીં, આપણા વિજયભાઈની ભાષામાં તારો થયો. સારું થયું. અમે સરનું પિક્ચર જોવા ગયા હતા, ફૂલ ફેમિલી લઈને ગયા હતા. બહુ જ મજા આવી હતી પિક્ચરમાં પણ. તારો થયો. હવે આ એક રિક્વેસ્ટ કમિટી તરફથી આવી કે તને આ સપોર્ટ તારા વાઈફને મળ્યો ને તો એક મેડલ એમને પણ આપો, થોડું સારું લાગે. તો આ મેડલ હવે કોણ પહેરાવશે? મિતેશ ક્યાં ગયો? જયશ્રીબેન. હા જયશ્રીબેન આવી જાઓ. એક મેડલ અમને પણ આપો. યસ ઠીક છે. હવે આપણે નેક્સ્ટ એક ફોટો ઉભી રહે એક ફોટો પાડીએ. થેન્ક યુ. હવે લીલા મોહન ટીમને જેટલા પણ મેમ્બર છે લાઈન સર આવી જાઓ પ્લીઝ. મેડલ પહેલા મેડલ. યસ પ્લીઝ. શૈલેષભાઈ ચાલુ કરતું. શૈલેષભાઈ આવી જાઓ પ્લીઝ. શૈલેષભાઈ હવે આમને મેડલ આપશે જયશ્રીબેન. આમને મેડલ તમે પહેરાવશો. ઓહો, આ તો સેમ, આ તો સારું આઈપીએલ જેવું થઈ ગયું. લાઈન સર ગિફ્ટો પડી છે. એક બાજુ મેડલ, કેશ પ્રાઇઝ, કૂપન્સ. લાઈન સર ખૂબ સારી ભેટ. શૈલેષભાઈ પ્લીઝ સેમ આવી જાઓ પ્લીઝ. જયશ્રીબેન પ્લીઝ મેડલ પહેરાવજો. નેક્સ્ટ મયુર. ઉભા રહેજો ભાઈ. શૈલેષભાઈ ઘણા બધા ગિફ્ટ છે. તમે આમ થાકી જશો લેતા એવું લાગે છે. આહા પ્રેમથી આવો અપ્પુ રાજા.
આ એક લીલામોહન ટીમ. નેક્સ્ટ છે પ્રથમ. પ્રથમ પ્લીઝ આવી જાઓ. પ્રથમ વિનર ટીમ. કેશ પ્રાઇઝ 5000 રૂપીસ. સીપરનું પણ કૂપન છે બોસ. નેક્સ્ટ ભવ્ય. નેક્સ્ટ ચિરાગ. हाँ लंगड़ा घोड़ा दौड़ गया. સીપરની કૂપન છે તમારી માટે. તમે આ શોપથી સીપર તમે ફ્રીમાં મળી જશે. સ્પોર્ટ્સ વોટર બોટલ. નેક્સ્ટ રાકેશભાઈ. રાકેશભાઈ આવી જાઓ પ્લીઝ. રાકેશભાઈ વન સાઈડ કીપિંગ. મોસ્ટ ટર્મ્સ નો એવોર્ડ સર તમે સજેસ્ટ કર્યું છે એટલે આવતી વખતે જરૂર રાખશું અમે 100%. અચ્છા ઓહો આપણે આ આવતા વર્ષે પાકું ધ્યાનમાં રાખીશું. નેક્સ્ટ સિદ્ધાર્થ. મેન ઓફ ધ મેચ, મોસ્ટ બાઉન્ડ્રી અને હવે મેડલ. સિદ્ધાર્થ. નેક્સ્ટ છે દીક્ષિત. દીક્ષિત. નેક્સ્ટ પ્લેયર આકાશ. મોસ્ટ બાઉન્ડ્રી ભાઈ આકાશ. અનુજ એક સેકન્ડ હોલ્ડ કરજો. અનુજ સુપર બોલિંગ ફાઇનલ ઓવર એમની. બુમરાહ જેવું કર્યું ભાઈ. હાર્દિક પંડ્યા હું તો કહું હાર્દિક પંડ્યાએ જીતાડી હતી T20 ફાઇનલ. મિતેશ. મિતેશ ફાઇનલ ગેમમાં 14 રન. એક જ વખત બેટિંગ મળી પણ ચાલી ગયા. મજા આવી ગઈ. અમને પૂરો ભરોસો હતો એમના ઉપર. મિતેશભાઈ. આના પછી હવે એક જ જણ બાકી છે લગભગ. કેપ્ટન પોતે જે ટીમને લીડિંગ ફ્રોમ ધી ફ્રન્ટ કહેવાય છે ને એકદમ સારી રીતે લીડ કર્યો છે. કેપ્ટન મહેક. સુંદર પરફોર્મન્સ હતું મહેકભાઈનું. 3-4 મેન ઓફ ધ મેચ મેનેજ કરવું. 40 રનનો ટાર્ગેટ એમને ડિફેન્ડ કર્યો. હજી એક ઓફર આપણા પાસે આવી ગઈ. હજી એક ભેટ સર હજી એક ભેટ આપણા પાસે આવી ગઈ છે. જે રીતે ફરી એકવાર યાદ કરાવી દઉં. કલ્પવૃક્ષ એટલે જેમની શોપ છે નટરાજ માર્કેટમાં. એમાં આપણા 144 પ્લેયરની ફેમિલી માટે 30% ડિસ્કાઉન્ટ છે અને આખા દરજી સમાજ માટે 20% ડિસ્કાઉન્ટ છે. સેમ આપણા કમિટી મેમ્બર મિતેશ જેમની મીરા રોડ ભાઈંદરના વચ્ચે મેક્સેસ મોલની બાજુમાં ગોલાની શોપ છે ત્યાં જઈને ગોલાની મજા માણો. 50% ડિસ્કાઉન્ટ 50% ડિસ્કાઉન્ટ છે મિતેશભાઈની શોપ પર. 50% ડિસ્કાઉન્ટ. हमको आज ही चाहिए. હવે ભાઈ પિન્ટુભાઈ સંજયભાઈને પહેરાવી દો. સંજયભાઈ પણ પ્લેયર હતા. એક કામ કરો ને.
હજી એક મેડલ પડ્યું છે વિજયભાઈ માટે. વિજયભાઈ ને મેડલ પહેરાવશે સામ સામે સંજયભાઈ. હા, સામ સામે, બરોબર છે. और एक बचा है तो भाई टीम ना उभा रहो भाविक भाई क्या गया भाई भाविक भाई. हाँ हाँ હવે હાર્દિકભાઈ પ્લીઝ સ્ટેજ ઉપર આવજો. હાર્દિકભાઈ કપ આપવા માટે હાર્દિકભાઈ, હર્ષભાઈ, પિન્ટુભાઈ અને મારી વિરારની કમિટી વિજયભાઈ અને કેપ્ટન મહેક. ક્યાં જાય કેપ્ટન મહેક? ક્યાં જતા રહ્યા પાછા? યસ યસ યસ. ટ્રોફીની સાથે વિનિંગ પ્રાઇઝ 15,000 રૂપિયા, 15,000 કેશ પ્રાઇઝ. સુંદર પ્રદર્શન રહ્યું હતું લીલા મોહન તરફથી. બહુ જ મજા આવી. આ ચેમ્પિયન, સીઝન 1 ચેમ્પિયન. બહુ જ મજા આવી. કેશ પ્રાઇઝ 15,000 કેશ પ્રાઇઝ. હલો, હવે આ સેલિબ્રેશન પૂરું કરતા હું મારી કમિટીને તો નથી ભૂલી શકતો, એટલે એકવાર જોરદાર તાળી વગાડતો જેને મને સપોર્ટ કર્યો. અને મારી કમિટીએ અહીંયા દિવસ રાત મહેનત કરી છે બોસ. મારી કમિટી વગર આ ટુર્નામેન્ટ પાર ના થાય, એટલે કમિટી માળા માટે પણ તાળીઓ પાડો. હવે આપણે મળશું આવતા વર્ષે ફરી એકવાર. સીઝન 1 ચેમ્પિયન્સ લીલા મોહન કપ સ્પોન્સર્ડ બાય વિજયભાઈ અને સંજયભાઈ, મેઇન ટાઇટલ સ્પોન્સર. સર સર એક રિક્વેસ્ટ છે, એક ફોટો આની પાસે પણ લેવો જોઈએ આપણે. એક ફોટો અહીંયા પણ લેવાય. આવી જાઓ. હવે યુટ્યુબ બંધ કરીએ છીએ આપણે. આપણું સેલિબ્રેશન અહીંયા સમાપ્ત કરીશું. એક ફોટો અહીંયા આપણે લઈ લેશું બસ. પ્લીઝ આખી ટીમ આવી જાઓ ભાઈ. ક્યાં જતી રહી? સિદ્ધાર્થ क्या कर रहा है दोस्त? आजा.